વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં સિમ્પલ મોડેલ ઓક્સિલરીઝની ચર્ચા કરતા હતા. સૌપ્રથમ આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ગુડ મોર્નિંગ. આપ સૌ વિદ્યાર્થી મિત્રો ખૂબ જ કુશળ હશો, દરેક વિષયની અંદર ખૂબ સારી તૈયારી કરતા હશો અને ઇંગ્લિશ ગ્રામરની નોટબુક પણ તમે ખૂબ સારી બનાવી રહ્યા હશો. બરાબર. આપણે અત્યાર સુધીમાં ટુ બી ના રૂપ અને ટુ હેવ ના રૂપથી શરૂઆત કરીને ધીમે ધીમે ક્રમશઃ બધા ટેન્સ આપણે જોયા છે. તમારે શક્ય હોય તો આ બધા ટેન્સનું એક રિવિઝન પણ કરી લેવું જોઈએ. બરાબર, કે જેથી કરીને આપણે એની એક્સરસાઇઝ જ્યારે સોલ્વ કરવા બેસીએ ત્યારે આપણે ખૂબ સારી રીતે એને એટેન્ડ કરી શકીએ. તો આપણે લાસ્ટ લેક્ચરમાં સિમ્પલ મોડેલ ઓક્સિલરીઝની ચર્ચાઓ કરી હતી, જેની અંદર આપણે કેન, કુડ, મે, માઇટ અને શુડ આ પાંચ મુદ્દાઓ ક્લિયર કર્યા હતા. હવે આપણે આજે સિમ્પલ મોડેલ ઓક્સિલરીમાં થોડા આગળ જઈએ. 6 નંબર ઉપર અહીંયા આપેલું છે ought to. ought to OUGHT-TO સ્પેલિંગ છે એનો. ઘણા વિદ્યાર્થીઓ બોલવામાં ભૂલ કરે છે, આઉટ ટુ એવું બોલી નાખે છે. બરાબર, આપણે ought to બોલવાનું છે. ઓકે. should અને ought to બંને એકબીજાના પર્યાય છે, સમાનાર્થી છે, સિમિલર વર્ડ છે. ought to જે છે એનો મતલબ પણ થાય આમ કરવું જોઈએ. જ્યારે તમે કોઈને સલાહ આપો છો, મિત્રો સલાહ જે છે એ બે ત્રણ પ્રકારની સલાહો અલગ અલગ ટોનમાં હોઈ શકે. ઘણી સલાહ એવી હોય કે જે સામાન્ય સલાહો હોય. જેમ કે આપણા મિત્રો છે આપણને એવું કહે કે ભાઈ તારે દરરોજ 3 કલાક વાંચવું જોઈએ, તો એ મિત્રની સલાહ જે છે એ આપણને એટલી અસર નથી કરતી, સામાન્ય સલાહ છે. એવા વાક્યની અંદર શુડ વાપરવાનું છે. જ્યારે આપણને કોઈ ભારપૂર્વકની થોડીક સલાહ આપે, જેમ કે આપણા શિક્ષકો આપણને એમ કહે કે ભાઈ તારે દરરોજ 3 કલાક વાંચવું જોઈએ, તો એ થોડી ભારપૂર્વકની સલાહ થઈ. આવી ભારપૂર્વકની સલાહ જે છે એ આપવા માટે ought to નો ઉપયોગ કરવામાં આવે છે. મતલબ should જે છે એ સામાન્ય સલાહ, ought to જે છે થોડી ભારપૂર્વકની સલાહ દર્શાવે છે. બરાબર. તો અહીંયા આપણે ought to જે છે એના થોડા ઉદાહરણ પણ જોઈએ. ભારપૂર્વકની સલાહ એટલે કે એડવાઇસ આપવા માટે ઉપયોગી છે. પહેલું વાક્ય લખ્યું છે કે તમે બીમાર છો, તમારે આરામ કરવો જોઈએ. You are sick, you ought to take rest. You are sick, you ought to take rest. તમે બીમાર છો એટલે તમારે આરામ કરવો જોઈએ. થોડી ભારપૂર્વકની સલાહ છે. બીજું વાક્ય લખ્યું છે કે વિનય ધોરણ 12 માં છે, તેણે સમય ન બગાડવો જોઈએ. વિનય is in 12th standard. વિનય is in 12th standard. He ought not to waste time. અહીંયા ખાસ ધ્યાન રાખજો કે નકાર વાક્યમાં આપણે ought અને to ની વચ્ચે નોટ મૂકેલું છે. ought અને to ની વચ્ચે આપણે નોટ મૂકેલું છે, ધ્યાનમાં રાખવાનું. તો આવી રીતે should સામાન્ય સલાહ, ought to ભારપૂર્વકની સલાહ, અને હજી આપણે જ્યારે ફંક્શન વર્ડ ભણીશું એની અંદર આની પાછી ચર્ચા કરશું ત્યારે આપણે should અને ought to નું માત્ર એક જ લીટીમાં વર્ણન કરશું. પરંતુ સાથે સાથે હું કહી દઉં છું કે should સામાન્ય સલાહ, ought to ભારપૂર્વકની સલાહ અને had better હજી એક આપણે ફંક્શન વર્ડમાં ભણશું. had better જે છે એ ભારપૂર્વકની અથવા તો ગંભીર સલાહ આપવા માટે વપરાય છે. જેમ કે આના વાક્યની અંદર
આપણે એવું કહી શકીએ કે ભાઈ તમે 1 મહિનાથી બીમાર છો તો તમારે કોઈ સારા ડોક્ટરને બતાવવું જોઈએ, બરાબર? યુ આર સિક ફોર અ મંથ, યુ હેડ બેટર કન્સલ્ટ અ ગુડ ડોક્ટર. હમણાં મેં તમને એક ઉદાહરણ આપ્યું કે તમારો મિત્ર તમને એમ કહે કે ભાઈ તમારે 3 કલાક વાંચવું જોઈએ, તો યુ શુડ રીડ ફોર 3 hours. એમાં શુડ મૂકશું. તમારા શિક્ષક તમને એમ કહે કે તમારે 3 કલાક વાંચવું જ જોઈએ, તો યુ ઓટ ટુ રીડ ફોર 3 hours. પરંતુ આપણે એવું વાક્ય બોલીએ કે ભાઈ તમને કેમેસ્ટ્રીમાં ઓછા માર્ક આવ્યા છે તો તમારે દરરોજ 3 કલાક મહાવરો કરવો જોઈએ અથવા વાંચવું જ જોઈએ, બરાબર? યુ ગોટ લેસ માર્ક્સ ઇન કેમેસ્ટ્રી, યુ હેડ બેટર રીડ ફોર 3 hours. એમાં હેડ બેટર નો ઉપયોગ કરશું કારણ કે જ્યારે તમારે કોઈને અતિશય ગંભીર સલાહ આપવી હોય ત્યારે હેડ બેટર વાપરવાનું છે. એની ચર્ચા આપણે ફરીથી ફંક્શન વર્ડમાં પણ એક વખત કરીશું. ઓકે, તો તમારે આ ઓટોની વાત અહીંયા પૂરી થઈ. ત્યાર પછી 7મા નંબર ઉપર છે વુડ. વુડ જે છે એ વિલનું ભૂતકાળનું રૂપ છે. વિલનું ભૂતકાળનું રૂપ વુડ છે. એના વિશેષ ઉપયોગો શું? તો કે ભાઈ રિક્વેસ્ટ કરવા માટે, વિનંતી કરવા માટે વુડનો ઉપયોગ થાય છે. તો ચાલો આપણે યાદ કરીએ કે રિક્વેસ્ટ કરવા માટે બીજા કયા સિમ્પલ મોડેલ ઓક્સિલરીનો આપણે ઉપયોગ કર્યો? યાદ છે તમને? ગયા લેક્ચરમાં આપણે વાત કરી હતી કુડ વિશે. કુડ જે છે એનો પણ વિનંતી કરવા માટે ઉપયોગ થાય અને વુડનો પણ વિનંતી કરવા માટે ઉપયોગ થાય છે, બરાબર? એટલે તમે કુડ અથવા વુડ બંનેનો ઉપયોગ કરીને વાક્ય બનાવી શકો. પરંતુ સામાન્ય રીતે આપણે વિનંતી કરવા માટે કુડ કરતા વુડનો ઉપયોગ કરવાનો પ્રયોગ વધારે પ્રચલિત છે, બરાબર? એટલે આપણે આમાં વુડ જે છે વિનંતી કરવા માટે આપણે એનો જ ઉપયોગ કરીશું. વિનંતી એટલે કે રિક્વેસ્ટ કરવા માટે ઉપયોગી. મહેરબાની કરી તમે મને મદદ કરશો. Would you help me please? Would you help me please? બીજું ઉદાહરણ લખ્યું છે મહેરબાની કરી તમે દરવાજો ખોલશો. Would you open the door? question mark. અહીંયા હું એક સ્પષ્ટતા કરવા માંગુ છું કે બંને વાક્યમાં શરૂઆતમાં મેં મહેરબાની કરી અને એવો શબ્દ લખ્યો છે. પહેલા વાક્યમાં ઇંગ્લિશ કહ્યું તો મેં અલ્પવિરામ કરીને પ્લીઝ મૂકેલું છે. બીજા વાક્યમાં ઇંગ્લિશ કહ્યું તો એમાં અલ્પવિરામ કરીને પ્લીઝ મૂકેલું નથી. તો કોઈ વિદ્યાર્થીને પ્રશ્ન થાય કે પ્લીઝ મૂકું કે ના મૂકું? મેં તમને ગયા લેક્ચરમાં કુડની વિશે જ્યારે સમજાવ્યું હતું ત્યારે મેં તમને વાત કરી હતી. ફરીથી રિપીટ કરું છું કે વાક્યમાં પ્લીઝ લખશો તો પણ સાચું છે, પ્લીઝ નહીં લખો તો પણ સાચું છે, કારણ કે વુડ જે છે એ પોતે રિક્વેસ્ટનો ભાવ દર્શાવે છે. જ્યારે તમે વાક્યની શરૂઆત વુડ થી કરો છો તો એ ઓટોમેટિકલી જ રિક્વેસ્ટનો ભાવ સૂચવી દે છે. તો એની અંદર આપણે પ્લીઝ લખવાની જરૂરિયાત રહેતી નથી, બરાબર? તો કન્ફ્યુઝન દૂર કરવાનું છે. કુડમાં આપણે બે વાક્ય લખેલા હતા તો એ બંનેમાં મેં પ્લીઝ મૂકેલું જ ન હતું, બરાબર? ત્યારે પણ મેં તમને કીધેલું, અત્યારે પણ કહું છું કે પ્લીઝ લખશો કે નહીં લખો એનાથી કંઈ ફરક પડશે નહીં. ધ્યાન એ રાખવાનું છે કે તમે કોઈને રિક્વેસ્ટ કરો છો તો વાક્યની શરૂઆત વુડ થી કરો, બરાબર? તો ત્યાર પછી એના પછીનો ઉપયોગ જોઈએ કે ઈચ્છા કે પસંદગી જાણવા માટે ઉપયોગ. ખૂબ મહત્વનો ઉપયોગ છે. કોઈની ઈચ્છા જાણવી છે, બરાબર? કે કોઈને આપણી સાથે આવવું છે કે નથી આવવું, કોઈને આપણી પાસે બેસવું છે કે નથી બેસવું, કોઈની ઈચ્છા જાણવી હોય અથવા એની પસંદગી એટલે કે એની ચોઈસ જાણવી હોય ત્યારે આપણે વુડનો ઉપયોગ કરવાનો છે, બરાબર? કે શું તમે મારી સાથે આવશો? આપણે સામેવાળા વ્યક્તિની ઈચ્છા જાણીએ છીએ તો આપણે વુડ થી વાક્ય બનાવશું કે would you come with me? બરાબર? would you come with me? માની લો કે આપણે બીજું વાક્ય લખ્યું છે કે તમે ચા લેશો કે કોફી?
આપણા ઘરે જ્યારે કોઈ મહેમાન આવે તો આપણે એમને સામાન્ય રીતે પૂછતા હોઈએ કે તમારા માટે ચા બનાવીએ કે કોફી બનાવીએ કે કંઈ ઠંડુ બનાવીએ, બરાબર? તો સામેવાળા વ્યક્તિની ઈચ્છા પસંદગી જાણવાની છે આપણે અહીંયા, બરાબર? ચોઈસ જાણવાની છે. તો એના માટે આપણે would નો ઉપયોગ કરશું. would you take tea or coffee? would you take tea or coffee? તો મિત્રો આ would ના સામાન્ય ઉપયોગો થયા. એક ખાસ કરીને રિક્વેસ્ટ કરવા માટે એનો ઉપયોગ થાય છે, અને ત્યારબાદ કોઈની ઈચ્છા કે પસંદગી જાણવા માટે would નો ઉપયોગ થાય છે. આ તમે બરાબર કાળજીપૂર્વક યાદ રાખજો. દરેક મોડેલ ઓક્સિલરી જે છે can, could, may, might, should, અને હવે આપણે જોયું આ ought to અને would. મિત્રો દરેક મોડેલ ઓક્સિલરીના પોતાના પર્સનલ એમના ઉપયોગો છે, એમના પોતાના વ્યક્તિગત ગુણધર્મો છે, બરાબર? જો તમે એને બરાબર યાદ રાખશો કે ભાઈ મારે ક્યાં can મૂકવું, ક્યાં could મૂકવું, કઈ જગ્યાએ હું should નો ઉપયોગ કરું, કઈ જગ્યાએ હું would નો ઉપયોગ કરું, આ શું દર્શાવે છે એ તમે ધ્યાનમાં રાખશો તો તમે મોડેલ ઓક્સિલરીના વાક્ય ખૂબ સારી રીતે લખી શકશો અને સમજી પણ શકશો. પણ શરત એટલી કે તમારે આ તમામ વાક્યો જે છે એમને તમારા વ્યવહારમાં, બોલચાલની ભાષામાં એનો ઉપયોગ કરવો પડશે. જો તમે આ બધા વાક્યોને તમારી રીતે થોડી બોલચાલની ભાષામાં પણ ઉપયોગ કરશો તો એનાથી તમને ખૂબ ફાયદો થશે. ગયા લેક્ચરમાં લાસ્ટમાં પણ મેં એ જ વાત કરી હતી કે તમે વ્યવહારમાં આવી રીતે 4-5 ઉદાહરણો, 4-5 વાક્યો બોલતા ચાલતા શીખો તો એનાથી તમને બોલવાની પણ મજા આવશે, ઇંગ્લિશ તમે સારું પણ બોલતા થઈ જશો, એવું બની શકે. પણ ટ્રાય તો કરવી પડશે ને. ચાલો, તો એના પછી આપણે આગળ 8 નંબર ઉપર અહીંયા આપેલું છે મસ્ટ. હું એમ કહું છું કે સિમ્પલ મોડેલ ઓક્સિલરીની દુનિયામાં મસ્ટ જે છે એ એક બ્રહ્માસ્ત્ર જેવું છે. મસ્ટ બતાવે છે ફરજિયાત પણ, બરાબર? જ્યારે કોઈ જગ્યાએ મસ્ટ લાગી જાય એનો મતલબ કે એ કામ કરવું જ પડે, એમાં ચાલશે જ નહીં, બરાબર? અહીંયા મસ્ટ માટે લખેલું છે કે ભાઈ આમ કરવું જ પડશે, બરાબર? ફરજિયાતપણું દર્શાવવા માટે તેમજ જરૂરિયાત એટલે કે નેસેસિટી દર્શાવવા માટે ઉપયોગી છે. વાક્યમાં મસ્ટ ક્યારે મુકાય? કે જ્યારે આપણને એમ લાગે કે કર્તા દ્વારા જો એ કાર્ય ન થાય તો એનાથી કર્તાને નુકસાની જાય, એને કોઈ દંડ ચૂકવવો પડે, એને સજા થાય, એવી જ્યારે સિચ્યુએશન આવતી હોય ત્યારે તમારે મસ્ટ મૂકવું પડશે, બરાબર? should જે છે એ સામાન્ય સલાહ બતાવે છે, બરાબર? you should read, તમારે વાંચવું જોઈએ. સિમ્પલ વાત છે, વાંચીએ તો ભલે ન વાંચીએ તો કંઈ નહીં, પરંતુ જ્યારે મસ્ટ વાપરો you must read, બરાબર? તમારે વાંચવું જ પડશે. જ્યારે તમે માની લો કે રીડિંગ ટાઈમમાં બેઠા હો, તમારી સામે શિક્ષક બેઠા હોય અને તમે વાંચતા હો ત્યારે સર તમારી સામે જોઈને કહે ને કે ભાઈ વાંચવામાં ધ્યાન આપ, you must read, તારે વાંચવું જ પડશે, બરાબર? અને પછી જો ન વાંચીએ ને આડાવડું જોઈએ તો પછી શું થાય એ આપણે જાણીએ કે ભાઈ કર્તાને કાં તો સજા થાય, કોઈ પ્રકારની પનિશમેન્ટ મળે, બરાબર ને? તો મસ્ટ નો ઉપયોગ આપણે જ્યારે કરીએ છીએ ત્યારે ધ્યાન રાખવાનું કે તે ખૂબ જ મહત્વનું અને એક અચૂક બ્રહ્માસ્ત્ર જેવું કામ કરી જાય છે. તો અહીંયા ફરજિયાતપણું દર્શાવવા માટે તેમજ જરૂરિયાત એટલે કે નેસેસિટી દર્શાવવા માટે ઉપયોગી છે. પહેલો ઉપયોગ એનો છે તમારે હેલ્મેટ પહેરવું જ જોઈએ. યુ મસ્ટ વિયર હેલ્મેટ. હવે માની લો કે તમે રસ્તા ઉપર હેલ્મેટ પહેર્યા વગરના નીકળો છો તો શું થાય? કદાચ આપણને પોલીસ વાળા રોકે, બરાબર? અને પછી આપણને દંડ થઈ શકે, બરાબર? તો યુ મસ્ટ વિયર હેલ્મેટ. ત્યાં શુડ નહીં ચાલે, ત્યાં કુડ ને કે કેન કે એવું કંઈ નહીં ચાલે, ત્યાં મસ્ટ જ ફરજિયાતપણે મૂકવું પડશે. તમારે 20 સેકન્ડ સુધી તમારા હાથ ધોવા જ જોઈએ, બરાબર? હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વાક્ય લખ્યું છે કે તમારે અત્યારે ભાઈ એવી પરિસ્થિતિ છે કે દરરોજ 20 સેકન્ડ સુધી અને એ પણ દિવસમાં ઘણી બધી વખત તમારા હાથ ધોવા જોઈએ, બરાબર? તો you must wash your hands for 20 seconds. You must wash your hands for 20 seconds. બરાબર? તો આ ક્રિયાનો પહેલો ઉપયોગ યાદ રહેશે. ફરજિયાતપણું દર્શાવવા માટે અને જરૂરિયાતને કાઉન્સમાં નેસેસિટી એટલે લખ્યું છે. ઘણી વખત પરીક્ષામાં
આપણને લઈને ધારો કે પૂછાય એવું કે ભાઈ સો નેસેસિટી, શોઈંગ નેસેસિટી, એક્સપ્રેસિંગ નેસેસિટી એવું પૂછાય તો આપણે કન્ફ્યુઝનમાં પડી જઈએ કે ભાઈ નેસેસિટી તો ક્યારેય ભણવામાં આવ્યું નથી, બરાબર? એટલા માટે મેં લખેલું છે કે નેસેસિટી જ્યારે લખેલું હોય ત્યારે તમારે મસ્ટ વાપરવાનું છે, બરાબર? તો ત્યાર પછી પ્રોહિબિશન. પ્રોહિબિશન એટલે કે મનાઈ. મનાઈ દર્શાવવા માટે પણ મસ્ટનો ઉપયોગ થાય છે. જેમ કે તમે અહીં વાહન પાર્ક ન કરી શકો. You must not park vehicles here. સામાન્ય રીતે તમે કોઈ જગ્યાએ ગયા હો અને ત્યાં નો પાર્કિંગ નો બોર્ડ મારેલો હોય તો એ જગ્યાએ આપણે વાહન પાર્ક કરતા નથી, બરાબર? તેમ છતાં તમે જો એ જગ્યાએ વાહન પાર્ક કરશો તો કાં તો ક્રેન વાળા આવીને ઉચકી જશે અથવા તમારા વાહન સાથે કોઈ નુકસાની થઈ શકે. એટલા માટે આપણે ત્યાં વાહન પાર્ક નથી કરતા. તો જ્યાં નો પાર્કિંગ નો બોર્ડ મારેલો છે, નો પાર્કિંગ નું આખું ફૂલ સેન્ટેન્સ જો તમે બનાવો તો એનો મતલબ થશે કે યુ મસ્ટ નોટ પાર્ક vehicles here, બરાબર? બીજું છે કે તમે અહીં ધૂમ્રપાન ન કરી શકો. ઘણી જગ્યાએ નો સ્મોકિંગ નો બોર્ડ મારેલો હોય છે તો નો સ્મોકિંગ જે છે એનું ફૂલ સેન્ટેન્સ જો આપણે બનાવીએ તો યુ મસ્ટ નોટ સ્મોકિંગ here. અહીંયા તમારે પહેલા વાક્યમાં મેં લખ્યું છે કે અહીં વાહન પાર્ક ન કરી શકો એટલે તમે કેન નોટ નો ઉપયોગ આમાં થશે નહીં, બરાબર? કારણ કે આમાં તમારે મસ્ટ નો ઉપયોગ કરવો જોઈએ. કેન નોટ જે છે કેન એ તો શક્તિ અથવા સામર્થ્ય એબિલિટી બતાવે છે, બરાબર? અહીંયા આપણે ફરજિયાતપણું દર્શાવવા માટે અથવા પ્રોહિબિશન મનાઈ દર્શાવવા માટે થઈ આપણે મસ્ટ વાપરવાનું છે, ધ્યાન રાખવાનું. ત્યાર પછી એનો ઉપયોગ આપણે જોઈએ તો લખેલું છે સ્ટ્રોંગ રેકમેન્ડેશન. સ્ટ્રોંગ રેકમેન્ડેશન. રેકમેન્ડેશન એટલે થાય એડવાઇસ. સ્ટ્રોંગ રેકમેન્ડેશન એટલે કે પ્રબળ સલાહ. પ્રબળ સલાહ કોઈને આપવી હોય, કોઈને ભારપૂર્વકની સલાહ આપવી હોય ત્યારે પણ તમારે મસ્ટ નો ઉપયોગ કરવાનો છે, બરાબર? ઘણી સલાહ હમણાં જ આપણે ઉદાહરણમાં વાત કરી તમને કે જ્યારે ભારપૂર્વકની સલાહ આપવી હોય, કર્તા દ્વારા જો એ સલાહનું પાલન ન થાય તો કર્તાને નુકસાની જઈ શકે, એને દંડ ચૂકવવો પડે, એને સજા થઈ શકે, એવા પ્રકારનું વાક્ય જ્યારે આપણે બોલવું હોય ત્યારે આપણે એમાં મસ્ટનો ઉપયોગ કરીશું. જેમ કે અને બીજું ખાસ કરીને આ સ્ટ્રોંગ રેકમેન્ડેશન એટલે કે ભારપૂર્વકની સલાહ એટલે શું કે તમે માની લો કે કોઈ મૂવી જોયું હોય અને પછી તમે તમારા મિત્રને તમે એવી સલાહ આપતા હો કે ભાઈ તારે પણ એ મૂવી જોવું જોઈએ, બરાબર? તો એવી જ્યારે તમે એને સલાહ આપો છો ત્યારે તમારે એમાં મસ્ટનો ઉપયોગ કરવાનો. તમારે એમ નહીં બોલવાનું કે યુ શુડ વોચ ધેટ મૂવી, એવું નથી કહેવાનું, બરાબર? શુડ એટલે તો સામાન્ય સલાહ કે ભાઈ તારે જોવું હોય તો જો, નહીં તો કંઈ નહીં. પરંતુ જ્યારે તમે એમાં મસ્ટ વાપરો છો એટલે કે તમે એને ભારપૂર્વક સલાહ આપો છો, સ્ટ્રોંગલી તમે રેકમેન્ડ કરો છો એને એની તારે આ જોવું જોઈએ એક વખત, તો એનાથી તને પણ ઘણું બધું એમાંથી જાણવા મળશે, બરાબર? તો તમારે આ મૂવી જોવું જ જોઈએ. યુ મસ્ટ વોચ ધીસ મૂવી. તમારે તે આઈસ્ક્રીમ ખાવો જ જોઈએ. ધારો કે તમે કોઈ આઈસ્ક્રીમ ખાધો હોય અને તમને એનો ટેસ્ટ ખૂબ સારો લાગ્યો હોય ત્યારે તમે એને સલાહ આપો છો કે તારે પણ આઈસ્ક્રીમ ખાવો જોઈએ. ઘણી વખત એવું બને કે આપણે કોઈ જગ્યાએ ફરવા ગયા હોઈએ અને એ જગ્યા આપણને ખૂબ સરસ લાગી હોય ત્યારે આપણે ઘરે આવ્યા પછી આપણા મિત્રોને પણ એના વિશે વાત કરીએ છીએ કે ભાઈ એ સ્થળ તો ખૂબ સારું હતું, તમારે પણ એક વખત ત્યાં જવું જોઈએ, બરાબર? તો આવી કોઈને ભારપૂર્વકનું સલાહ આપવા માટે, સ્ટ્રોંગલી રેકમેન્ડ કરવા માટે તમારે મસ્ટનો ઉપયોગ કરવાનો છે. તો અહીંયા યુ મસ્ટ ઈટ ધેટ આઈસ્ક્રીમ એ રીતનું વાક્ય બનાવી શકાય. તો અહીંયા આપણે મસ્ટના ઉપયોગો જોયા છે કે ભાઈ ફરજિયાતપણું અથવા તો જરૂરિયાત, નેસેસિટી દર્શાવવા માટે મસ્ટનો ઉપયોગ થાય છે. પ્રોહિબિશન એટલે કે મનાઈ દર્શાવવા માટે એનો ઉપયોગ થાય છે. અને સ્ટ્રોંગ રેકમેન્ડેશન એટલે કે પ્રબળ સલાહ આપવા માટે, ભારપૂર્વકની સલાહ આપવા માટે પણ મસ્ટનો ઉપયોગ થાય છે. અને ત્યાર પછી જોઈએ કે ભાઈ ઓબ્લિગેશન. ઓબ્લિગેશન જ્યારે આપણે બોલીએ તો ઓબ્લિગેશન એટલે થાય જવાબદારી અથવા ફરજ. આપણે શુડમાં પણ ઓબ્લિગેશન શીખી ગયા છે, બરાબર? ઓબ્લિગેશન લખ્યું હોય તમારે શુડ મૂકવું કે મસ્ટ એ પણ થોડું આપણે ધ્યાન રાખશું. તો અહીંયા ઓબ્લિગેશન એટલે જવાબદારી અથવા ફરજ. મિત્રો અમુક પ્રકારની એવી જવાબદારી હોય, અમુક પ્રકારની આપણી એવી ફરજો હોય કે જો આપણે એનું પાલન ન કરીએ, બરાબર, તો એનાથી આપણને સજા થઈ શકે અથવા તો આપણને નુકસાન જઈ શકે. એવા પ્રકારની ઓમાં આપણે ઓબ્લિગેશન એટલે લખ્યું તો ભાઈ નૈતિક જવાબદારી. જેમ કે તમારે વડીલોનું ધ્યાન રાખવું જોઈએ, તમારા શિક્ષકોને માન આપવું જોઈએ, તમારે તમારા નાના ભાઈ બહેનનું ધ્યાન રાખવું જોઈએ,
આ તમારી નૈતિક જવાબદારીઓ છે, નૈતિક ફરજો છે, બરાબર. અહીંયા જ્યારે જે જવાબદારીઓ ફરજની વાત થઈ છે મસ્ટ માટે, તો એમાં તમારે તમારું આઈ કાર્ડ બતાવવું જ પડશે, બરાબર. તમારે તમારું આઈ કાર્ડ બતાવવું જ પડશે. યુ મસ્ટ શો યોર આઈ કાર્ડ. બરાબર. બીજું વાક્ય લખ્યું છે કે તમારે શાળામાં ગણવેશ પહેરવો જ પડશે. યુ મસ્ટ વિયર યુનિફોર્મ ઇન સ્કૂલ. માની લો કે આપણે નથી પહેરતા યુનિફોર્મ, તો શું થાય કે આપણને કાં તો બહાર ઊભા રાખે, આપણને ઘરે પાછા મોકલે, અથવા તો આપણી પાસેથી અમુક પ્રકારના આપણી પાસેથી નિવેદનો લે કે ભાઈ તમે શા માટે યુનિફોર્મ નથી પહેર્યો, તો અમને તમે લખીને આપો કે ભાઈ આ કારણથી મેં યુનિફોર્મ નથી પહેર્યો, અથવા આપણા વાલીની સાથે ટેલિફોનિક ચર્ચા કરે. તો મિત્રો આ બધું જે થાય છે એનો મતલબ એવો કે એ વાક્ય જે છે એ મસ્ટ એટલા માટે મૂકવું પડે કે જો કર્તા દ્વારા એ ક્રિયા નહીં થાય તો એનાથી કર્તાને નુકસાન જશે, બરાબર. તો અહીંયા આપણે સિમ્પલ મોડેલ ઓક્સિલરીઝની ચર્ચાને હવે આપણે અહીંયા વિરામ આપશું. એક વખત સિમ્પલ મોડેલ ઓક્સિલરીઝ જેટલા આપણે જોયા કે ભાઈ કેન, કુડ, મે, માઇટ, બરાબર, પછી શુડ, પછી ઓટ ટુ, પછી વુડ, બરાબર, અને પછી મસ્ટ. આ બધા જે સિમ્પલ મોડેલ ઓક્સિલરી આપણે જોયા છે એ બધાના જે કાંઈ ગુણધર્મો છે, એના જે કાંઈ નીતિ નિયમો છે, એ બધા જ તમારે ખૂબ કાળજીપૂર્વક યાદ રાખવાના છે કે ક્યાં કોનો ઉપયોગ થાય છે, બરાબર. આ બધી બાબતો તમારે તમારી નોટબુકમાં પણ નોંધી લેવાની છે. અને હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં, આજે આપણે અહીંયા સુધી વાત રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં હવે આપણે પરફેક્ટ મોડેલ ઓક્સિલરીઝની ચર્ચા કરશું. આ છે સિમ્પલ મોડેલ ઓક્સિલરીઝ. હવે આપણે જશું પરફેક્ટ મોડેલ ઓક્સિલરીઝ તરફ, બરાબર. તો એની ચર્ચા આપણે આવતીકાલે કરશું. આ સાથે આપ સૌ વિદ્યાર્થી મિત્રોને એ પણ કહું છું કે અત્યારે હાલની જે વર્તમાન પરિસ્થિતિ છે તો એમાં આપ સૌ પોતાના ઘરમાં જ રહેજો, બિનજરૂરી રસ્તા ઉપર નીકળશો નહીં. કોરોના મોદી સાહેબે કીધું છે કે ભાઈ કોઈ રોડ પર ના નીકળે, બરાબર. તો આપણે બિનજરૂરી બહાર જવાનું ટાળશું. જે લોકો દેશમાં છે અને ત્યાં રહીને અભ્યાસ કરે છે તો એ વિદ્યાર્થી મિત્રોએ અત્યારે તો હવે ગામડાઓમાં પણ કોરોના વાયરસ જે છે એની સંક્રમણ ધીમે ધીમે વધી રહ્યું છે. તો આપણે ભલે ગામડે હોઈએ તો ત્યાં પણ આપણે માસ્ક પહેરીએ, હાથને બરાબર સેનિટાઈઝ કરીએ અને આપણે બિનજરૂરી બહાર ન નીકળીએ અને આપણા પરિવાર જે છે એની પણ આપણે થોડી કાળજી રાખીએ. અને આપ સૌ વિદ્યાર્થી મિત્રો ખૂબ સારી રીતે આ કોરોના મહામારી વચ્ચે પણ ખૂબ સારી રીતે અભ્યાસ કરજો, ખૂબ સારું ભણજો અને ભવિષ્યની અંદર આપણે જ્યારે રૂબરૂ મળવાનું થાય ત્યારે આપણે એવી આશા રાખીએ કે વિડીયો લેક્ચરના માધ્યમથી જેટલું આપ સૌ વિદ્યાર્થી મિત્રોને ભણાવ્યું છે એ તમે ખૂબ સારી રીતે તૈયારી કરી, કંઠસ્થ કરી અને ખૂબ સારી રીતે એનો અભ્યાસ કરશો, જેથી કરીને આપણે ફાઇનલ એક્ઝામ વખતે આપણે ખૂબ સારામાં સારું પરિણામ લાવી શકીએ. આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ભવિષ્યમાં પણ ખૂબ સારું રિઝલ્ટ આવે અને આપ આપણા ધ્યેય સુધી પહોંચી જાઓ એ માટે આપ સૌ વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. આભાર. અસ્તુ. વંદે માતરમ.